અમદાવાદ શહેરના ઉત્તર ઝોનમાં આવેલ સરદારનગર વોર્ડ ઓમ પ્રકાશ તિવારી સ્કૂલની આગળ ગેરકાયદેસર સરકારી દબાણ ઉપર રહેતા મકાનોને તોડવા આવેલ કોર્પોરેશન અધિકારી સાથે સંઘર્ષ સર્જાયો તેમજ મહિલાઓએ કોર્પોરેશનના અધિકારીઓ ઉપર છેડતી તેમજ માર મારવા જેવા ગંભીર આક્ષેપો પણ કર્યા। અમદાવાદ શહેરના ઉત્તર ઝોન સરદારનગર વોર્ડમાં આવેલ ઓમ પ્રકાશ હિન્દી સ્કૂલની બાજુમાં એએમસી એસ્ટેટ વિભાગ દ્વારા સરકારી જમીન પર 45 વર્ષથી પણ વધુ સમયથી રહેઠાણ કરી રહેલા રહેવાસીઓને ઘર વિહોણા કરી દેવામાં આવ્યા છે। કોર્પોરેશન દ્વારા આ ડિમોલિશનમાં કોઈપણ પ્રકારની પોલીસ બંદોબસ્તની માંગણી તેમજ ગુજરાત વિદ્યુત બોર્ડ દ્વારા વીજળી તોડાણ માટેની કામગીરી પણ કોર્પોરેશન દ્વારા લેખિત આપવામાં આવ્યું ન હતું, જેના કારણે કોર્પોરેશનના એસ્ટેટ વિભાગના અધિકારીઓ ડિમોલિશન કરવા જગ્યા પર સર્વે કરવા પહોંચી ગયા હતા અને ડિમોલિશનની કોઈ પણ માહિતી શરૂઆતમાં ન આપતા અધિકારીઓ અને વિસ્તારના લોકો સાથે ઘર્ષણ સર્જાયો હતો તેમજ કેટલાક કોર્પોરેશનના ડિમોલિશનના કર્મચારીઓ દ્વારા મહિલાને માર તેમજ છેડતીનો પણ આક્ષેપ સ્થાનિક રહીશો કરી રહ્યા છે। बोलो बहन, क्या नाम है आपका? नितिन बेन दीदावाला, रमेश भाई दीदावाला। रमेश भाई दीदावाला। नितिन बेन શું ઘટના ઘટી છે આપની સાથે? આયા અમારા ઘર તોડવા આયા છે। અમે 45 વર્ષથી રહીએ છીએ। અમે ટેક્સ ભરીએ છીએ, લાઇટ બિલ ભરીએ છીએ। એમને અમને કશું આપ્યું નથી, કઈ લખાણ આપ્યું નથી, પુરાવા આપ્યો નથી, કઈ નથી આપ્યું। અને મારા ઉપર પેલા ભાઈએ છાતી ઉપર હાથ અડાડ્યો, મારા કપડા પકડ્યા અને મને લાફો માર્યો। કોણે માર્યો? આ પેલા ભાઈએ દાઢીવાળો હું નામ છે કોઈ કાગળ વાગળ નહીં બતા એવી રીતે લઈ गरीब ने कोई नोटिस આપવામાં આવી કોઈ લાઈટ નથી બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ અમદાવાદ।